Painted, Painless Learning. ડિયર સ્ટુડન્ટ્સ, આ પ્રશ્નપત્રમાં આપણને 31 થી 39 દાખલા પૂછાશે અને એમાંથી કોઈ પણ 7ના જવાબ આપણે લખવાના છે. હવે આપણને શું કીધું, વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ફુગાવાનો દર શોધવાનો છે. એનું સૂત્ર છે કે ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં 100. વિદ્યાર્થી મિત્રો, ફુગાવાના દરનું સૂત્ર છે કે ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધનો સૂચકાંક અને છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ગુણ્યા 100. હવે ડિયર સ્ટુડન્ટ શું કરશું, આમાં આપણે કિંમત મૂકીશું. ચાલુ વર્ષનું આપણે 2015 અને 2016 કીધું એટલે 15 એ અગાઉ કહેવાય અને 16 એ ચાલુ કહેવાય. તો ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો છે? 165.7 માઇનસ અગાઉના વર્ષનું કેટલું છે? 150.2. એના છેદમાં તે 150.2 અને ગુણ્યા 100. બરાબર. હવે અલાદીનનો ચરાગ કાઢીએ ભાઈ. ટોમ 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 શું છે ભાઈ? 165.7 માઇનસ 150.2. આ બેની બાદબાકી કરીએ, એને ગુણ્યા 100 કરીએ અને એને ભાંગ્યા કેટલા કરવાના? 150.2. એટલે આન્સર મળશે આપણને 10.31 પછી 9 છે એટલે આપણે 10.32%. ડન છે. જવાબ કેટલો મળ્યો? 10.32%. તો આ રીતે ઇઝી દાખલો કરવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. ડન છે ને? ભાવનગરમાં અમારું આલ્ફા એકેડમી છે. 8 to 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેને કરાવીએ છીએ. તમારા નાના ભાઈ બહેનને અથવા તમારી આજુબાજુ લેતા રહો. કોને અગર ભાવનગરમાં રહો છો તો સજેસ્ટ કરી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન 6 to 12ના સ્ટુડન્ટ્સ માટે છે, જે 10 થી 11th અને 12thની કન્ટેન્ટ અપલોડ કરવા આપણે લાગ્યા છીએ. આવતા વર્ષથી 11th અને 12thના પણ લાઈવ લેક્ચર શરૂ થાય છે. ભાવનગરની અંદર આલ્ફા એકેડમી આવેલું છે, હાઈકોર્ટ રોડ પાસે. તમારા નાના ભાઈઓ હોય તો તમે એને સજેસ્ટ કરી શકો છો. હવે આ જે છે ચેપ્ટર નંબર 2નો દાખલો છે, સહસંબંધાંક. આપણને શું કીધું ભાઈ? નોકરી માટે આવેલા 5 ઉમેદવારો છે 5. તો અહીંયા હું લખી નાખું ઉમેદવારો A, B, C, D અને E. આ 5 ઉમેદવારો હતા. હવે શું કીધું? ઇન્ટરવ્યુને આધારે બે નિષ્ણાંતોએ આપેલા ક્રમ છે, એટલે એક RX અને બીજું શું છે? RY. ક્રમ કયા આપ્યા છે? પહેલા ઉમેદવારને 1 કે 3 ને 1 કે 5 આપ્યા છે, એટલે 3 અને 5. પછી 5 અને 4 આપ્યા છે. પછી શું આપ્યું? 1 અને 2 આપ્યું છે. પછી 2 અને 3 આપ્યું છે. 4 અને 1 આપ્યું છે. બરાબર છે. હવે આપણે આનું શું ગોતવાનું છે? આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધક શોધો. તો ક્રમાંક સહસંબંધક ગોતવા માટે d² ગોતવું પડશે ને એના માટે d ગોતવું પડે. d નું સૂત્ર છે RX માઇનસ RY. આ બેનો માઇનસ કરવાનો. 3 માંથી 5 જાય એટલે -2, 5 માંથી 4 જાય એટલે 1, 1 માંથી 2 જાય -1, 2 માંથી 3 જાય -1 ને 4 માંથી 1 જાય એટલે 3. તો હવે જુઓ ભાઈ, 0 આન્સર આનો આવવો જોઈએ. તો 3 ને 1 4 થઈ ગયા, +4, -2 -1 ને -1, એ પણ 4 થઈ ગયા એટલે થઈ ગયો 0. d² -2 નો વર્ગ 4, 1 1 1, 3 નો વર્ગ 9, 9 ને 1 10 ને 11 ને 12, 12 ને 4 16. ઓકે. હવે આપણે શું કરીએ? ક્રમાંક સહસંબંધક ગોતી લઈએ. સૂત્ર શું છે ભાઈ? R = 1 - 6 સિગ્મા d² છેદમાં 6 સિગ્મા d² છેદમાં n² -1, 1 એમનમ માઇનસ એમનમ, 6 એમનમ. d² નો જવાબ મળ્યો 16. n એટલે કેટલા ઉમેદવારો છે? 5, એટલે અહીંયા 5. n² એટલે 25, 5 નો વર્ગ કરવાનો, 25 - 1. અહીંયા -1 એમનમ. 16 × 6 = 96. બરાબર. ઓકે. એના છેદમાં 25 માંથી 1 જાય એટલે 24, 24 ગુણ્યા 5 એટલે 24 × 5 = 120. અહીંયા 1 માઇનસ એમનમ 96 ભાગ્યા 120 કરી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. 96 ભાગ્યા 120 એટલે 0.8
1માંથી 0.8 જાય એટલે જવાબ કેટલો આવે 0.2. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. જો x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6 હોય તો x ની y પરની નિયત સંબંધાંકની રેખાનો અંતખંડ શોધો અને તે રેખાનું સમીકરણ લખો. હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બધી કિંમત આપેલી છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલામાં આપણને શું કીધું ભાઈ? આપણને એવું કીધું કે નિયત સંબંધાંક રેખાના અંતખંડ શોધો. તો કાંઈ નથી કરવાનું ભાઈ, આપણને જો b આપી દીધું છે એ જ ગોતવાનું છે. a બરાબર y બાર માઇનસ bx બાર. તો જો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આ બધું કાઢું છું, લખવામાં ભૂલ છે. y બાર કેટલું છે? 20 છે, એટલે લખી નાખું ભાઈ 20. b કેટલું છે ભાઈ? 0.6. અને x બાર કેટલું છે? 0.30. બરાબર ને? તો 20 એમનેમ અને 6 તેરીને 18 એટલે કેટલા આવશે? 1.18. તો હવે 0.6 ગુણ્યા 30 કરો એટલે કેટલા આવે? 18. અને 20માંથી 18 જાય એટલે જવાબ કેટલો આવે? 12. આ મળ્યો આપણને એનો જવાબ. તો હવે અહીંયા આપણે y કેપમાં બધી કિંમત મૂકવાની છે. તો અહીંયા લખવાનું a બરાબર 2 અને b બરાબર 0.6. એ તો દાખલામાં આપ્યું જ છે. બરાબર. સમીકરણ y કેપ a વત્તા bx માં મૂકવાથી નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર, અહીંયા જુઓ, a ની જગ્યાએ મૂકી દેવાનું છે તમારે 12 વત્તા b ની જગ્યાએ 0.6 અને x એમનેમ. તો આ આપણને જવાબ મળે છે. ડન છે. બેઝિકલી આ દાખલો છે 2 માર્ક્સનો. એના પછીનો દાખલો આપણે થિયરીનો છે 34મો. ચલિત સરેરાશની રીતના ગુણ અને મર્યાદા જણાવો. એટલે 2 ફાયદા અને મર્યાદા. તો 2 ફાયદા 2 મર્યાદા લખો તો ચાલે. 2 ફાયદા. નંબર 1 ગુણ એટલે કે ફાયદા. સરેરાશનો ઉપયોગ કરીને આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય છે અને શ્રેણીનું વલણ મળે છે. એના પછીનું, આ રીત પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી સમજવામાં સહેલી છે. એટલે ટૂંકમાં આ રીત સહેલી છે. એની મર્યાદા શું છે? જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો આ રીતથી મળેલ વલણ ચોક્કસ હોતું નથી. એટલે સમયગાળો પસંદ કરવામાં ધ્યાન રાખવું પડે. અને નંબર 2, શરૂઆતમાં તેમજ અંતિમ અમુક સમય માટે આ રીતનું વલણ અનુમાન મળતું નથી. અને ત્રીજું, ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગણતરીનું સૂત્ર મળતું નથી. એ એની મર્યાદા હતી. મર્યાદામાં 3 ની બદલે 2 પોઈન્ટ લખો તો ચાલે. તો તમારે આ કદાચ લખવો હોય જવાબ તો તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો. એના પછી શું કીધું છે ભાઈ? 35મો પ્રશ્ન બહુ ઇઝી છે સમજવાનું. કે ભાઈ બ્રિજલ 90% કિસ્સામાં સાચું બોલે છે. તો બ્રિજલ સાચું બોલે તેની સંભાવના P of A 90% કીધું એટલે 90/100, 0 ઉડી ગયું, 9/10. તો બ્રિજલ ખોટું બોલે તેની સંભાવના શું થાય? તો કે બ્રિજલ ખોટું બોલે તેની સંભાવના P of A ડેશ બરાબર 1 માઇનસ P of A. સૂત્ર ખબર છે ને? P of A પ્રાઇમનું સૂત્ર શું છે ભાઈ? 1 માઇનસ P of A. તો 1 એમ P of A નો જવાબ કેટલો મળ્યો? 9/10. 10 એકા 10, એમાંથી 9 માઇનસ કરો એટલે 1/10. ડન છે. હવે આગળ કીધું ભાઈ, જ્યારે સેજલ 80% કિસ્સામાં સાચું બોલે છે. એટલે સેજલ સાચું બોલે તેની સંભાવના P of B 80% કીધું એટલે 80/100. 0 ઉડી ગયું એટલે 8/10. સેજલ ખોટું બોલે એનો મતલબ શું થાય? P of B પ્રાઇમ સૂત્ર 1 માઇનસ P of B. 1 એમનો P of B નો જવાબ 8/10. 10 એકા 10, એમાંથી 8 જાય એટલે 2/10. ડન છે ભાઈ. તો આ મળ્યું આપણને P of B ડેશ. દાખલામાં શું પૂછ્યું? બ્રિજલ અને સેજલ એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે. મતલબ શું ભાઈ? એક જ હકીકત પૂછી કે ભાઈ તમે 2 પરીક્ષામાં ચોરી કરી, 2ને એક જ હકીકત પૂછી, બરાબર ને? અથવા એવી સેમ વસ્તુ પૂછે, ફોર એક્ઝામ્પલ સરખી હોય એવી કોઈ એક વસ્તુ પૂછી. માની લો કે ભાઈ બોલો આજ સૂરજ કેટલા વાગે ઉગ્યો હતો, આવો કાંઈ પણ પ્રશ્ન પૂછ્યો. તો હવે શું કીધું? બંને હકીકત રજૂ કરવામાં જુદા પડે. હકીકત રજૂ કરવામાં જુદા પડે એનો મતલબ શું થાય? બ્રિજલ સાચું બોલશે તો સેજલ ખોટું બોલશે. જો બ્રિજલ ખોટું બોલશે તો સેજલ સાચું બોલશે. સમજાણું? તમે અહીંયા લખ્યું બ્રિજલ સાચું બોલે અને સેજલ ખોટું બોલે. અથવા એવું થાય કે બ્રિજલ ખોટું બોલે અને સેજલ સાચું બોલે. આવું થઈ શકે ને? તો હવે જુઓ ભાઈ, બ્રિજલ સાચું બોલે એ સંભાવના એટલે હું? P of A. અને છે એટલે ગુણાકાર, બરાબર ને? P of A નો જવાબ કેટલો? 9/10. અને એટલે ગુણાકાર. સેજલ ખોટું બોલે, સેજલ ખોટું બોલે એની સંભાવના 2/10. મૂકી દીધું 2/10. અહીંયા વચ્ચે છે અથવા હોય એટલે સરવાળો થાય. પછી બ્રિજલ ખોટું બોલે તો બ્રિજલ ખોટું બોલે એની સંભાવના 1/10 મૂકી દીધી.
અને એટલે પાછું ગુણાકાર, અને એટલે ગુણાકાર અથવા એટલે સરવાળો. સેજલ સાચું બોલે તો સેજલ સાચું બોલેની સંભાવના 8/10 મૂકી દીધું. ગુણાકાર કર્યો 9 દુ 18, 10 ગુણ્યા 10 એટલે 100, 8 એકા 8 ને 10 ગુણ્યા 10 એટલે 100, વચ્ચે સરવાળાની નિશાનીથી મૂકી દીધી. 18 માં 8 નાખો એટલે 26, 26/6 100 એટલે જવાબ કેટલો આવે 0.26. સમજાઈ ગયું? સાવ ઇઝી છે. સંભાવના બહુ ઇઝી રીતે મેં કરાવ્યું છે. આખું ચેપ્ટર ગણાવ્યું છે. જો કે પહેલા ભાગનું પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય ચેપ્ટર યુટ્યુબમાં મુકાઈ ગયા છે. મેં ગણાવી નાખ્યા બધા સ્વાધ્યાય. બીજા ભાગના પણ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું, પાંચમું, પાંચે મુકાઈ ગયા છે. પહેલાંના જે બાકીના સ્વાધ્યાયના વિડીયો પણ અપલોડ કરવાના શરૂ કરી દીધા છે. નીચે પ્લેલિસ્ટની લિંક આપી છે, બધા વિડીયોઝ જોઈ લો. સંભાવના જેને અઘરું લાગે છે એને ઇઝી લાગવા મળશે. સંભાવનાના 3 માર્ક્સના 3 દાખલા, 2 માર્ક્સનો દાખલો અથવા થિયરી, એટલે 9 ને 2 11 માર્ક્સનું છે બી અને સેક્શન સી ની અંદર. 36મો પ્રશ્ન, બર્નોલ પ્રયત્નોના ગુણધર્મો જણાવો. બીજા ભાગનું બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. બર્નોલ પ્રયત્નમાં મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. બરાબર. પછી શું છે? બર્નોલ પ્રયત્ન પરસ્પર નિરપેક્ષ, એટલે કે કોઈ પણ પ્રયત્ન, આ બર્નોલ એ વ્યક્તિ છે કે જેમને આ સંભાવના ગોતી છે. તમારી એક ગાઈડ હોય કે ચોપડી હોય એની અંદર તમે એનો ફોટો જોઈ શકશો. તો એની સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે કે P = 1 - Q થાય, અથવા તો P = 1 - Q થાય. બરાબર, ડન છે. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આ પણ શું કહેવાય કે ઇઝી હોય છે. કયું ચેપ્ટર છે? પાર્ટ 2 નું ચેપ્ટર 2, દ્વિપદી સંભાવના વિતરણ. એના પછી ભાઈ દાખલા નંબર 37, લિમિટવાળા દાખલા તો મને બહુ મજા આવે. લિમિટમાં હું કીધું x⁻⁷ - 128 અને x + 2 ની કિંમત શોધો. તો અહીંયા x⁻² કેટલા આપ્યા? 2. એનો મતલબ શું છે ભાઈ? આપણે એક કામ કરવાનું છે ભાઈ કે અંશ અને છેદ સરખા કરવાના છે. તો જુઓ, હું દાખલો ગણીને જ દેખાડું, કારણ કે લખીને મજા ન આવે. x⁻⁷ + 128 એના છેદમાં x + 2 આપ્યા છે. હવે સૂત્ર છે ભાઈ, આપણે આ સૂત્રમાં ફેરવાનું છે. x⁻n - a અને x - a આમાં ફેરવવાનું છે. તો જુઓ, x⁻⁷ છે તો હું 7 કરું છું. અહીંયા વચ્ચે માઇનસ આવવું જોઈએ એટલે માઇનસ કરું છું. હવે કઈ સંખ્યાને 7 વડે ગુણવાથી 128 આવે? તો કે 2 ને 7 વડે ગુણવાથી 128 આવે. 2 દુ 4 દુ 8 દુ 16 એવી રીતના. બરાબર ને? પણ અહીંયા -2 મૂકવાનું, જો ઓછે વધતા થઈ જાય. પછી અહીંયા પણ આપણે મૂકી દઈએ ભાઈ આની જેમ જ x - 2. હવે તમારે સૂત્ર મૂકવાનું ના n-1, n એટલે ઘાત કેટલી છે? 7. a એટલે કે આવડો આ 2, એટલે અહીંયા 2 મૂકું. n-1 એટલે કે 7 - 1, તો 7 એમનમ 2 એમનમ 7 માંથી 1 જાય એટલે 6. 2 ને 6 વખત ગુણો એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, એટલે 7 × 64 અને 7 × 64 કરો એટલે જવાબ કેટલો આવે? 448. ડન છે. એના પછીનો દાખલો અગેન 20 ઓગસ્ટમાં પૂછાઈ ગયેલો દાખલો. લિમિટ x⁻1, આપણને કીધું કે 1/x - 2 માઇનસ 2/x² - 2x ની કિંમત શોધો. બહુ ઇઝી દાખલો છે. મેં આ જે દાખલો છે એમને મૂક્યો છે. હવે શું કર્યું? જો આ સ્ટેપ હું ફરીથી લખું છું, ટપ્પો પડે. અહીંયા 1/x - 2 એમનેમ, અહીંયા x² - 2x છે, તો x ને આપણે સામાન્ય કાઢીએ. બરાબર ને? તો વચ્ચે શું? તો કે x - 2x. હવે બાદબાકી કરવી હોય તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે અહીંયા x - 2, અહીંયા આવશે ખાલી x - 2. કેમ? આ x² હતો, એમાંથી x નીકળી ગયો એટલે x વધ્યો, અને 2x માંથી x કોમન નીકળ્યો એટલે 2 વધ્યો. તો હવે જુઓ, બે જગ્યાએ x - 2 x - 2 છે. અહીંયા શું છે? ખાલી x વધારાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ સરખા કરવા માટે હું છેદમાં x મૂકું છું અને અંશમાં x મૂકું છું. x × 1 એટલે x -2, આ -2 ની બાજુ મૂકી દીધું. છેદ હવે એક જ વખત મૂકવાનું, x કૌંસમાં x - 2. તો x - 2 x - 2 શું થઈ ગયું? ઉડી ગયું. અહીંયા લિમિટ x⁻1 એમનેમ, લિમિટ x⁻1 એમનેમ. અંશમાં કાંઈ નથી વધ્યું એટલે 1, અને છેદમાં વધ્યું છે x એટલે x મૂક્યો. x ની લિમિટ 1 આપી એટલે 1/1 એટલે જવાબ કેટલો આવે? 1. દાખલો થઈ ગયો પૂરો. હવે એના પછી ભાઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, અને ભાવનગરમાં રહેતા હો તો 8 to 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ આલ્ફા એકેડમી છે.
તમે જોડાઈ શકો છો અને તમારા મિત્રોને સજેસ્ટ કરી શકો છો. હવે આપણને કીધું 39માં દાખલામાં સમીકરણ આપ્યું છે f ઓફ x બરાબર x ની 4 ઘાત માઇનસ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 f ડબલ ડેશ બરાબર 0 મેળવો. તો પહેલાં તો f નું વિકલન કરવાનું એટલે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ ઘાત અને સહગુણકનો ગુણાકાર એટલે 4 ગુણ્યા x એટલે 4x અને એક ઘાત ઓછી કરી નાખવાની એટલે 4 માઇનસ 1. ઘાત અને સહગુણકનો ગુણાકાર એટલે 4 તેરી 12 અને એક ઘાત ઓછી કરી નાખવાની એટલે 3 માઇનસ 1. ઘાત અને સહગુણકનો ગુણાકાર 3 દુ 6 ઘાત 2 છે એમાંથી એક ઓછી કરી નાખવાની એટલે 2 માઇનસ 1. પછી આની એકેય ઘાત નથી એટલે એક ઘાત હોય એટલે 1 ગુણ્યા x એટલે 1 અને 1 માંથી એક ઘાત ઓછી કરો વત્તા આની પાછળ x જ નથી એટલે 1 ની જગ્યાએ મૂકી દીધું 0. પછી ભાઈ 4x 4 માંથી 1 જાય એટલે 3 ઘાત 12x એમ 3 માંથી 1 જાય એટલે 3 માંથી 1 જાય એટલે કેટલા વધે 2 ઘાત વધે બરાબર ને. પછી ભાઈ 6x એમ 2 માંથી 1 જાય એટલે 6x ની 1 ઘાત અને 1 માંથી 1 જાય એટલે x ની 0 ઘાત x ની 0 ઘાત થઈ ગયો એટલે 1 જ થાય એટલે 1 ગુણ્યા 1 એટલે 1 મૂકી દીધું. આગળ વ્યા જઈએ ડબલ ડેશ કરવાનું તો એક વખત ડેશ કર્યું એવી જ રીતના હવે ડેશનું ડેશ કરવાનું એટલે f ડબલ ડેશ x ગોતવાનું છે. વિકલનનું વિકલન કરવાનું છે 4 તેરી 12 3 ઘાતની બદલે 2 ઘાત માઇનસ 12 દુ 24 અહીંયા 36 નહીં આવે 24x કારણ કે 2 ઘાતમાંથી હવે કેટલી ઘાત લખવાની 1 અને અહીંયા ખાલી x છે એટલે શું થઈ જશે 6 એમનેમ ઘાત 1 છે 6 એકા 6 વાર્તા પૂરી. 1 ની જગ્યાએ કાંઈ નહીં આવે કારણ કે એનું x નથી. હવે આપણને f ડબલ ડેશ 0 ગોતવાનું કીધું એટલે 12 એમનેમ x ની જગ્યાએ 0 મૂકો એનો વર્ગ માઇનસ અહીંયા જે છે એ આવશે 24 x ની જગ્યાએ 0 એનો વર્ગ નહીં આવે ખાલી એમનેમ આવશે બરાબર. 24 એમનેમ x ની જગ્યાએ મૂકી દઈએ 0 વત્તા 6 12 છે કાંઈ ફરક ન પડે 0 નો વર્ગ 0 થાય 12 ગુણ્યા 0 એટલે 0 24 ગુણ્યા 0 એટલે 0 વત્તા 6 એમનેમ તો જવાબ શું આવે 6 કારણ કે 0 માઇનસ 0 વત્તા 6 એટલે જવાબ આવ્યો 0. દાખલો થઈ ગયો પૂરો અને વિભાગ સી પણ થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ બધા દાખલા તમને સરસ રીતે સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અકાઉન્ટના પહેલાં 3 પ્રશ્નપત્ર મુકાઈ ગયા છે બહુ જલ્દી 4th 5th 6th મુકાઈ જશે અને સ્ટેટનું પણ મુકાઈ જશે. તો ઝડપથી વિડીયો લાઇક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રોમાં શેર કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning